नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायणं नमो लोये सोवसावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो जन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तर्चिते सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायणं नमः समयसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तर्चिते। ગઈકાલે એક વિષય આવ્યો હતો એ થોડો ફરીથી રિપીટ કરી લઈ. હાજી પ્રભુ. એટલે સાંભળેલું હોય અને બીજી વાર સાંભળે તો વધારે દ્રઢતા થાય, પરિપક્વ સ્થિતિ આવી જાય. કેટલાક નવા હોય, ના સાંભળ્યું હોય એને પણ સાંભળવા મળે. ગઈકાલે એમ વાત થઈ કે જે અનુભવનો વિષય છે, જે ઉપાદેય તત્વ છે એ તો એક જ્ઞાયક ભાવ છે, જે બંધ મુક્તિ રહિત, પ્રમત્ત અપ્રમત્ય રહિત, પર્યાય માત્રથી રહિત એવો શુદ્ધાત્મા છે. એ જે શુદ્ધાત્મા છે એ અનાદિ અનંત છે. એની ઉત્પત્તિ કોઈ સંયોગથી નથી ને કોઈ વિયોગ થાય તો એનો નાશ ન થાય. એક શાશ્વત ચીજ છે, અનાદિ અનંત નિત્ય ધ્રુવ એવો એક જ્ઞાયક ભાવ. એ કર્મથી બંધાણો નથી, બંધાતો નથી ને બંધાશે પણ નહીં. અને એ ભગવાન આત્મા કર્મના ઉદયમાં જોડાતો પણ નથી, જોડાશે પણ નહીં. એવો પરમાત્મા અંદર બધાની આ પાસે બિરાજમાન છે. એને જ્ઞાયક ભાવ કહેવામાં આવે છે. એ નિરપેક્ષ તત્વ છે. હવે બીજો પ્રકાર એવો છે કે એ જ્ઞાયક ભાવ છે તો એ તો દ્રવ્ય છે. અરે અહીંયા આવી જાઓ ને, આ જીગા છે ઘણી, ઉપર ઉપર બેસો ને, કાંઈ જીગાને હિસાબે હવે એક જ્ઞાયક તત્વ દ્રવ્ય રૂપ છે. જ્ઞાયક તત્વ છે એ દ્રવ્ય રૂપ છે. એ જે ઉપાદેય તત્વ છે, આશ્રયભૂત તત્વ છે, અહંકારવાયુક છે, એમાં માત્ર અનંત ગુણો જ રહેલા છે. એમાં પર્યાય નથી અને એ ક્રિયાવાન નથી, એ નિષ્ક્રિય છે, ધ્રુવ તત્વ છે. એવો એક દ્રવ્ય સામાન્ય, સમજી ગયા? અહીંયા આપણે ઉપયોગને સામાન્ય કહેવું છે, કે દ્રવ્યને સામાન્ય કહેવું નથી. નકર દ્રવ્ય સામાન્ય અને ઉપયોગ વિશેષ એમ કહેવાય. અત્યારે એ નથી લેવું. અત્યારે દ્રવ્ય જે શુદ્ધ આત્મા છે, સામાન્ય તત્વ, એની અંદર એક ઉપયોગ પ્રગટ થાય છે. એ થાય છે એની બહારમાં. ઉપયોગની અંદર ધ્રુવ તત્વમાં એ ઉપયોગ નથી એટલે પ્રગટ થતો નથી. પણ ઉપયોગ પ્રગટ થાય છે એ હકીકત છે. ઉપયોગ એટલે જાણવાની ક્રિયા. એક સમયમાં આત્મા જાણે પણ છે અને પરિણમે પણ છે. એનું નામ સમય કહેવામાં આવે છે. તો એ જ્ઞાયક તત્વ તો ધ્રુવ છે અને એક ઉપયોગ પ્રગટ થાય છે, એ ઉત્પાદ વૈરૂપ છે. એક ધ્રુવ તત્વ છે દ્રવ્ય, અને પ્રગટ થાય છે ઉપયોગ, એને ઉત્પાદ વૈ સ્વરૂપ કહેવામાં આવે છે. અને એ ઉપયોગમાં જાણવાની ક્રિયા નિરંતર થાય છે. જાણવું એ ઉપયોગનો સ્વભાવ છે. દ્રવ્ય સ્વભાવ એક અને એક ઉપયોગનો પણ એ સ્વભાવ છે. એ પણ પારણામિક ભાવે છે.
પેલું દ્રવ્ય પારણામિક ભાવે છે, દ્રવ્યાર્થિકની વિષય, અને આ ભેદ છે વ્યવહારની વિષય હોવા છતાં પણ એ પારણામિક ભાવ કેને કહેવાય? કે જેને કર્મના ઉદય, ઉપસમ, ક્ષય અને ક્ષોપશમની અપેક્ષા ન હોય, નિરપેક્ષ હોય, એને પારણામિક ભાવ કહેવામાં આવે છે. પણ આ પર્યાર્થિક નહીંનો પારણામિક ભાવ છે ને જ્ઞાયક ભાવ છે દ્રવ્યાર્થિક નહીંનો પારણામિક ભાવ છે. એ બેમાં ફેર એટલો છે, બે સ્વભાવ છે. બરાબર. હવે જે ઉપયોગ છે સ્વભાવ કયો, તો એ ઉપયોગ છે એમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે. એ ઉપયોગનું લક્ષણ છે. એ લક્ષણ કેનું છે? બેનો પ્રતિભાસ થાય છે, જેમાં એટલે ઉપયોગમાં. એ ઉપયોગનું લક્ષણ પ્રતિભાસ થાય જેમાં એવી સ્વચ્છતા છે, અને એ સ્વચ્છતા એક આત્મામાં સ્વચ્છતા નામની શક્તિ છે. એ દ્રવ્યમાં વ્યાપે છે, ગુણમાં વ્યાપે છે, અને એની પર્યાયમાં ઉપયોગમાં પણ સ્વચ્છતા વ્યાપે છે. હંમેશા લાવો 11મી એક શક્તિ છે 47 શક્તિ. બરાબર. અમૂર્તિક આત્મ પ્રદેશોમાં પ્રકાશમાન લોકાલોકના આકારોથી મેચક અર્થાત અનેક આકાર રૂપ એવો ઉપયોગ જેનું લક્ષણ છે. અહીંયા બેનો પ્રતિભાસ થાય છે. એ લક્ષણ કેવું છે ને? એટલે અનેક આકાર કહેવામાં આવે છે. સમજી ગયા? એક આકાર હોવા છતાં પણ બેનો પ્રતિભાસ થાય છે. માટે લોકાલોક, લોક અને અલોક, સ્વ ને પર બધું આવી ગયું. પ્રકાશમાન લોકાલોકના આકારોથી, એટલે લોકાલોકનું જેવું સ્વરૂપ છે, આકાર એટલે સ્વરૂપ, જેવું સ્વરૂપ છે એવું અહીંયા ઉપયોગમાં પ્રતિભાસ થાય છે. એ જે પ્રતિભાસ થાય છે એ પણ સ્વચ્છતા જ છે, એ મલિનતા નથી. સ્વચ્છતા થવું એ ઉપયોગનો સ્વભાવ છે. લોકાલોકનો પ્રતિભાસ થાય મેચક એવો ઉપયોગ જેનું લક્ષણ છે. આ ઉપયોગનું લક્ષણ શું? કે સ્વપનને જાણવું એમ લીધું નથી. ગુરુદેવના પ્રતાપે ઘણા વર્ષોથી ગુરુદેવના પરિચયમાં આવેલા, ઘણું તો એ સાંભળ્યું ને સમજાય ખરો, પણ થોડુંક એક મહત્વની વાત છે એ આપણે એની મુખ્ય કરીએ છીએ. આ ગુરુદેવ એનું વ્યાખ્યાન થઈ ગયું છે આના પર. ઉપયોગ જેનું લક્ષણ છે એવી સ્વચ્છત શક્તિ. દ્રવ્યમાં સ્વચ્છત શક્તિ છે, એના જ્ઞાન ગુણમાં સ્વચ્છત શક્તિ શક્તિ રૂપે છે, અને ઉપયોગમાં વ્યક્તિ રૂપે સ્વચ્છત શક્તિ છે. ઉપયોગ તો પ્રગટ થાય સમય સમયે, એમાં સ્વચ્છતા આવે છે. એ દ્રવ્ય ગુણમાં જે છે શક્તિમાં, એ પ્રવાહ પર્યાયમાં આવ્યો. સ્વચ્છ શક્તિ બધા જીવોને લાગુ પડે, ભવ્યો કે અભવ્યો, મિથ્યા દ્રષ્ટિઓ કે સમ્યક દ્રષ્ટિ, એનો સ્વભાવ છે. ઉપયોગનો સ્વભાવ લોકાલોકનો પ્રતિભાસ થાય એવો સ્વભાવ છે. એ ઉપયોગનું લક્ષણ છે. લક્ષણ એટલે એનો સ્વભાવ છે. અનાદિ અનંત. જેમ ઉપયોગ અનાદિ અનંત છે, એમ ઉપયોગમાં સ્વપ્નનો પ્રતિભાસ થાય છે. એ પણ અનાદિ અનંત છે. ગુણ છે, દોષ નથી. સ્વપરનો પ્રતિભાસ થાય છે એ ગુણ છે, એ ઉપયોગનો દોષ નથી. ઉપયોગ મલિન નથી. એમાં રાગનો પ્રતિભાસ થાય, લોકાલોકમાં રાગ આવી ગયો ને, રાગનો પ્રતિભાસ થાય, સમજી ગયા? મિથ્યા દ્રષ્ટિ હોય છે, મિથ્યાત્વનો પ્રતિભાસ એમાં થાય, પણ મિથ્યા તો ઉપયોગમાં ના આવે. એ ઉપયોગ સ્વચ્છ જ રહે છે. ઉપયોગ ને રાગ ભિન્ન ભિન્ન છે. રાગ તો જ્ઞેયમાં જાય છે,
અને ઉપયોગ તો આત્મામાં આવે છે. બરાબર. એનો પ્રતિભાસ થાય છે, છતાં એ સ્વચ્છ છે, મલિન થતો નથી કોઈ કાળે. ઉપયોગ કોઈ કાળે મલિન ન થાય, એવો એનો સ્વભાવ છે ઉપયોગનું. જાણવું અને જાણવા ઉપરાંત સ્વચ્છતા એ એનો સ્વભાવ છે. એટલે ગમે દર્પણમાં કોલસો પ્રતિભાસે, અગ્નિ પ્રતિભાસે, તો પણ દર્પણ કાળો ન થાય, દર્પણની પર્યાય. બરાબર. અને દર્પણની પર્યાય ગરમ એ ન થાય. બરાબર. એનો સ્વભાવ છે સ્વચ્છ. બરાબર. દર્પણની પર્યાયનો સ્વચ્છ સ્વભાવ છે. એ સ્વભાવ ક્યાંથી આવ્યો? બહારથી આવે છે. દ્રવ્યમાં રહેલો શક્તિ છે, એની ગુણમાં શક્તિ છે દર્પણની, અને એ સ્વચ્છ શક્તિ બહાર આવે છે. એમાં સ્વપનનો પ્રતિભાસ થાય છે દર્પણમાં. એવી રીતે આ જ્ઞાન છે, ઉપયોગ એ સ્વભાવ છે. નાયક સ્વભાવ છે ત્રિકાળ, ઉપયોગ પણ પ્રગટ થાય છે એ પણ ત્રિકાળી સ્વભાવ છે. અને સ્વપનનો પ્રતિભાસ થાય છે લોકાલોકનો, એ પણ એ ઉપયોગનું લક્ષણ સ્વભાવ છે. ઉપયોગનું લક્ષણ જ એવું છે કે સ્વપનનો પ્રતિભાસ થાય ને થાય જ, અને છતાં એ ગુણ છે, દોષ નથી. જ્ઞાન ઉપયોગનું લક્ષણ છે, સ્વપનનો પ્રતિભાસ થાય. હા, એ ઉપયોગનું લક્ષણ જ એવું છે કે જેમાં લોકાલોક પ્રતિભાસ થાય, છતાં મલિન થાય નહીં. અને જેનો પ્રતિભાસ થાય એમાં આવે નહીં. બરાબર. લોકાલોક ઉપયોગમાં ક્યાં આવે છે? બરાબર. પ્રતિભાસ થાય. એવો ઉપયોગ જેનું લક્ષણ છે એવી સ્વચ્છત્વ શક્તિ હવે કાંસ કરીને ખુલાસો કરે છે. જેમ એટલે જેવી રીતે દર્પણની સ્વચ્છત્વ શક્તિથી તેના પર્યાયમાં, દળમાં નહીં, એના પર્યાયમાં. બરાબર. ઘટપટ આદિ પ્રકાશે છે. ઘટપટ આદિ જે પદાર્થો છે એ એમાં દર્પણમાં પ્રતિભાસ થાય છે, દેખાય છે. તેવી રીતે આત્માની સ્વચ્છત્વ શક્તિથી તેના ઉપયોગમાં, કેના ઉપયોગમાં? આત્માના ઉપયોગમાં. ઉપયોગ કેનો છે? આત્માનો છે કે પર પદાર્થનો છે? શરીરનો છે? શાસ્ત્રનો ઉપયોગ હોય? બિલકુલ નહીં. આત્માનો તેના ઉપયોગમાં લોકાલોકના આકારો પ્રકાશે છે, એટલે પ્રતિભાસે છે ઉપયોગમાં. આત્મા છે એનો ઉપયોગ પર્યાય છે ને એનું લક્ષણ સ્વપનનો પ્રતિભાસ છે, સ્વચ્છત્વ શક્તિ છે. માટે આવું એક સ્વરૂપ છે. હવે ત્રણ વાત થઈ. જ્ઞાયક અનાદિ અનંત, ઉપયોગ પ્રગટ થાય તે અનાદિ અનંત, અને એમાં સ્વપનનો પ્રતિભાસ થાય છે એ પણ અનાદિ અનંત. અને ત્રણેય સ્વભાવભૂત છે. ત્રણમાંથી કોઈ વિભાવભૂત નથી, એ સ્વભાવ જ છે એનો, જ્ઞાન ઉપયોગનું. હવે ચોથી વાત છે, એ ચોથી વાત સમજવા જેવી છે કે જેમાં પ્રયોગ કરવાનો છે. એ જે સ્વપનનો પ્રતિભાસ થયો ઉપયોગમાં, એ ઉપયોગનું નામ શું છે? હવે ઉપયોગનું લક્ષણ તો કયું કે સ્વપનનો પ્રતિભાસ થાય, એ તો એનું લક્ષણ. રાઈટ ટેકનોલોજી, એબ્સોલ્યુટલી પરફેક્ટ. હવે નામ શું છે ઉપયોગનું? એ ઉપયોગનું નામ શું છે? એ ઉપયોગનું નામ એ ઉપયોગ ન રહ્યું, પણ જ્ઞેયાકાર જ્ઞાન એનું નામ પડ્યું. માસ્ટરપીસ. બહુ સુંદર. જ્ઞાયક છે, ઉપયોગ છે, ઉપયોગમાં સ્વપ્નનો પ્રતિભાસ છે, અને એ ઉપયોગનું નામ હવે જ્ઞેયાકાર જ્ઞાન થયું. જ્ઞેયાકાર જ્ઞાન. હવે જ્ઞેયાકાર એટલે શું? કે સ્વ પરના જ્ઞેયો એમાં પ્રતિભાસે છે, તે વિવિક્ષા લઈને એને જ્ઞેયાકાર જ્ઞાન કહેવામાં આવે છે. હવે જ્ઞેયાકાર જ્ઞાનનો વિષય શું છે? બસ એ પ્રયોજનભૂત આ વાત. ચોથા પછી ચાર બેસી જાય એને અનુભવ થવાની શક્યતા છે.
અને સ્વપનને જાણે છે એને અનુભવ થવાની શક્યતા નથી ભાઈ. શું થાય? હા, ચાર પછી એનું નામ શું ઉપયોગનું? બરાબર. જ્ઞાકાર જ્ઞાન. બરાબર. એટલે જ્ઞેયો પ્રતિભાસે છે, હાજી. એટલે જ્ઞાકાર એટલે જ્ઞેયોના જે સ્વરૂપ છે, આકાર એટલે સ્વરૂપ, એનો પ્રતિભાસ જ્ઞાનમાં થયો ને, બરાબર. તો એનું નામ જ્ઞાકાર જ્ઞાન. એવી ક્રિયા છે ઉપયોગની. બરાબર. ઉપયોગની એવી ક્રિયા છે કે સ્વપ્નને જાણે છે એવી ક્રિયા નહીં. નહીં. સ્વપનને પ્રતિભાસે છે એવી ક્રિયા છે જેમાં બંધ મોક્ષ થી રહિત પણ છે. હા હા હા, એવી ક્રિયા છે કે જેમાં બંધ અને મોક્ષનો પ્રતિભાસ થાય, પણ બંધ મોક્ષ ઉપયોગમાં આવે. અરે વાહ, બહુ સરસ. બંધ અને મોક્ષ નો પ્રતિભાસ થાય પણ બંધ મોક્ષ પણ એ બંધ મોક્ષ છે એ પરભાવ છે, પરદ્રવ્ય છે, એ વિભાવ છે, એ સ્વાંગ છે. સ્વાંગ નો પ્રતિભાસ થાય પણ સ્વાંગ અંદર આવે નહીં. આવે સ્વભાવરૂપ ન થાય. આ તો એકદમ ક્રીમ છે, ક્રીમ. અરે વાહ. અને ટેપ ઉતરી જાય છે, સારું છે. બહુ સુંદર વિડીયો થઈ જાય છે. આ વિડીયો ઉતરે છે. એટલે હવે જ્ઞાકાર જ્ઞાન તો બધાની પાસે થઈ રહ્યું છે અત્યારે. જે આપણે 4 વ્યાખ્યા કરી એમાં ચોથા નંબરમાં આવ્યો કે સ્વપ્નનો પ્રતિભાસ થાય છે, એ જ્ઞાનનું નામ હવે આપણે કહીએ. એટલે સંતોએ કહ્યું છે કે જ્ઞાકાર જ્ઞાન થયું. સંતો ફરમાવે છે બરાબર. કે આનું નામ જ્ઞાકાર જ્ઞાન છે. હવે જ્ઞાકાર જ્ઞાન જે થયું એનો વિષય ભેદે ભેદ છે. પંચાધ્યાય લાવો. બરાબર. પહેલો ભાગ અને 558 નંબરની ગાથા છે અને પ્રમાણભૂત છે, જે બધાને માન્ય છે, બરાબર. આખા સમાજને.